નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે પ્રકરણ નંબર 9 ની શરૂઆત કરવાની છે. પ્રકરણનું નામ છે ઈસવીસન 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામો. બાળકો, ઇતિહાસના બધા જે પ્રકરણ છે ને એકબીજાની હારે સંકળાયેલા છે. પહેલા પ્રકરણમાં આપણે શું જોયું હતું કે ભાઈ યુરોપિયન પ્રજા ભારતમાં કઈ રીતે આવી. પછી ચોથા પ્રકરણમાં આપણે શું જોયું હતું? ઇતિહાસના પ્રકરણની વાત કરું છું બાળકો. ચોથા પ્રકરણમાં આપણે એ જોયું કે વેપારી શાસકો કેવી રીતના બન્યા. જે યુરોપિયન પ્રજા વેપાર કરવા માટે ભારતમાં આવી હતી એ ભારતના શાસક કેવી રીતના બનાવી ગયા એ આપણે ચોથા પ્રકરણમાં જોયું. પછી છઠ્ઠું પ્રકરણ આપણે ઇતિહાસનું જોયું. એમાં આજે અંગ્રેજો ભારતમાં શાસન કરવા આવ્યા હતા એની ભારત ઉપર કેવી અસર પડી એની માહિતી આપણે છઠ્ઠા પ્રકરણમાં જોઈ. હવે આજે આપણે વાત કરવાની છે ઇતિહાસનું છેલ્લું પ્રકરણ 1857 નો સંગ્રામ. બાળકો, આટલી જે સાલ છે ઇતિહાસમાં બહુ મહત્વની છે. આટલી સાલ ઇતિહાસમાં મહત્વની છે બાળકો. આની તો ચર્ચા આપણે આખા પ્રકરણમાં કરવાની છે, એટલે પછી માહિતી મેળવીએ. પેલા આ બધી સાલમાં શું છે કદાચ તમારે ભૂતકાળમાં ક્યાંક ભણવાની આવી ગઈ છે. 1905 માં શું થયું હતું ખ્યાલ છે કોઈને? ઈસવીસન 1905 માં બંગાળ રાજ્યના ભાગલા પડ્યા હતા. ત્યારના સમયનું ભારતનું સૌથી મોટું રાજ્ય બંગાળ રાજ્ય. બાળકો, ત્યારના સમયમાં બંગાળ, બિહાર ને ઓડિશા ત્રણેય એક જ પ્રદેશ ગણાતો. અત્યારે ત્રણેય અલગ અલગ રાજ્ય છે. તો અંગ્રેજોના શાસન સમયનું ભારતનું સૌથી મોટું રાજ્ય હતું બંગાળ. ઈ જમાનામાં એ રાજ્યની વસ્તી લગભગ 7 થી 8 કરોડની હતી. વિચાર કરી લો બાળકો, ઈ જમાનાની વાત છે, આજથી 100 વર્ષ પહેલાની. 110 વર્ષ 15 વર્ષ પહેલાની વાત છે. તો 1905 માં અંગ્રેજોએ બંગાળના ભાગલા પાડ્યા હતા. તમારે કદાચ 9મા માં ભણવાનું આવશે આ વસ્તુ, અથવા તમે ભૂતકાળમાં ભણી ગયા છો. 1920 માં બાળકો એક આંદોલન શરૂ થયું હતું, અસહકારનું આંદોલન. અસહકારનું આંદોલન 1920 માં શરૂ થયું હતું, 1922 માં પૂરું થયું હતું. આના વિશેની માહિતી તમારા ધોરણ 9 માં અભ્યાસક્રમમાં આવશે. આંદોલન નિષ્ફળ ગયું, પણ ભારતના લોકોમાં જાગૃતતા આવી. એ આંદોલનનો સૌથી મોટો ફાયદો હતો. એક નાનકડી એવી ઘટના બની હતી. ચૌરી ચૌરા નામનું એક ગામ હતું બાળકો, ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવ્યું છે. આ ચૌરી ચૌરા ગામમાં શું હતું કે ભાઈ લોકો જે છે એ સરઘસ કાઢીને જતા હતા. અંગ્રેજે લાઠીચાર્જ કર્યો, એના કારણે લોકો ઉશ્કેરાઈ ગયા અને ગામમાં જે પોલીસ ચોકી હતી પોલીસ ચોકીને આગ લગાવી દીધી. 21 પોલીસ કર્મચારીના મૃત્યુ થઈ ગયા. ગાંધીજીને આ બાબતની ખબર પડી એટલે એણે તાત્કાલિક નક્કી કર્યું કે આંદોલન કરો બંધ. કારણ કે ગાંધીજીના કોઈ પણ આંદોલન હોય ગાંધીજીના દરેક આંદોલનમાં હિંસાની મનાઈ હતી. ગાંધીજીના દરેક આંદોલન કયા માર્ગે હતા? અહિંસાના માર્ગે હતા. રેલી કાઢો, સરઘસ કાઢો, ભૂખ હડતાલ કરો ને આ હિંસાનો માર્ગ. ધોકો ને પાઇપ ને આ બધું ઉલારીને ઘા કરો એ હિંસાનો માર્ગ. તો ગાંધીજીએ તાત્કાલિક ધોરણે આંદોલન બંધ કરી દીધું. ત્યાર પછીની સાલ છે 1940. આમાં એક આંદોલન થયું હતું, નામ છે હિન્દુ છોડોનું આંદોલન. આ ધોરણ 9 માં અભ્યાસમાં આવશે તમારે. હિન્દુ છોડો આંદોલન પણ નિષ્ફળ ગયું. નિષ્ફળ. પણ હિન્દુ છોડો આંદોલનનું પરિણામ એ આવ્યું બાળકો કે આ આંદોલનનો અંત થયો. ત્યાર પછીના થોડાક જ સમયમાં અંગ્રેજ સરકારે ભારતને આઝાદી આપવાની જાહેરાત કરી. સૌથી છેલ્લા 1947. આ દિવસે તો આઝાદી મેળવી હતી, તમને ખ્યાલ જ છે. 1950 આપણા બંધારણનો અમલ શરૂ થયો હતો. હવે આપણે પ્રકરણ તરફ આવીએ. સંગ્રામ. ઓમ જોવા જાવ તો અંગ્રેજો ભારતમાં ક્યારે આવ્યા હતા? પહેલા પ્રકરણમાં ભણી ગયા. ઈસવીસન 1600 ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. 1600 થી 1857 કેટલા વર્ષ થશે? 257 વર્ષ લગી અંગ્રેજોની જે અત્યાચારી નીતિ હતી આપણે પહેલા પ્રકરણમાં, ચોથા પ્રકરણમાં અને છઠ્ઠા પ્રકરણમાં ભણી ગયા. ખેતીમાંથી કે આડેધડ મહેસૂલ ઉઘરાવતા ખેડૂતોએ ઘરની જમીન વેચવી પડી.
ઘરના દાગીના વેચવા પડ્યા હતા, મહેસૂલ ન ભરે તો ખેડૂતો વ્યાજ પ્રથાનો ભોગ બનતા હતા. વેપાર ઉદ્યોગમાં હાલત કેવી કરી હતી આપણે છઠ્ઠા પ્રકરણમાં ભણ્યા હતા. 80% જેટલી જકાત ભારતની વસ્તુઓ ઉપર નાખી હતી, એના કારણે ભારતની વસ્તુઓ મોંઘી બની. તો અંગ્રેજોની આ જે નીતિ હતી 257 વર્ષ, એની જે અત્યાચારી નીતિ હતી એનું પરિણામ છે આવડો આ સંગ્રામ. સંગ્રામ કોઈ દી એક બે દિવસમાં શરૂ ન થાય. આટલા બધા વર્ષનો લોકોનો ગુસ્સો ભેગો થયો, એનું પરિણામ આવ્યું 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ. આપણી આઝાદીની લડત માટેનો પહેલો સંગ્રામ હતો બાળકો. આ સંગ્રામ નિષ્ફળ ગયો તો એ નિષ્ફળ જવાના કારણો હમણાં આ જ પ્રકરણમાં આગળ આવશે. અત્યારે પહેલા શરૂ થવાના કારણો જોઈએ. 1857 નો સંગ્રામ શું કામ શરૂ થયો, એના અલગ અલગ કારણોમાં પહેલું કારણ છે આર્થિક કારણ. અંગ્રેજોની જે નીતિ હતી ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની નીતિ હતી કે ભારતનું જે થવું હોય એ થાય, ઇંગ્લેન્ડ સમૃદ્ધ બનવું જોઈએ. આપણે આગળ આવી ગયું ને કે ભારતની જે બધી વસ્તુઓ યુરોપના દેશમાં જતી બાળકો, ભારતના મરી મસાલા છે, સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ છે, મલમલનું કાપડ છે, ગળી છે, ખાંડ છે, મીઠું છે, આ બધી વસ્તુ યુરોપના દેશોમાં જતી. તો બદલામાં યુરોપના દેશોમાંથી સોના અને ચાંદીના જહાજો ભરીને અહીંયા આવતા, કારણ કે એ લોકોને ભારતની વસ્તુઓ જોઈતી. એટલે આપણે અહીંથી જે વસ્તુ મોકલાવી બદલામાં રિટર્નમાં સોનું ચાંદી જહાજ ભરીને ભારતમાં આવતા. પણ જેવો અંગ્રેજોનું શાસન ભારતમાં મજબૂત બન્યું એટલે જે સોનું ચાંદી ભારતમાં આવતું એ બધું જવા માંડ્યું ઇંગ્લેન્ડ. એટલે અંગ્રેજોની આ જ નીતિ હતી કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવો, ભારતનું જે થવું હોય થાય, ઇંગ્લેન્ડ સમૃદ્ધ બનવું જોઈએ. તો આ જે નીતિ હતી એના કારણે ભારતના વેપાર ઉદ્યોગ પડી ભાંગ્યા હતા, ભારતની ખેતીવાડી પડી ભાંગી હતી, વેપારીઓ, મજૂરો, ખેડૂતો આ બધાનો ગુસ્સો ભેગો થયો. અને ગુસ્સાનું પરિણામ શું આવ્યું બાળકો? સ્વાતંત્ર્ય સંગ્રામ. બીજું કારણ જોઈએ, રાજકીય કારણ. અંગ્રેજોને બક્સરના યુદ્ધથી બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દીવાની સત્તા પ્રાપ્ત થઈ. દીવાની સત્તા એટલે શું? પહેલો તો એ પ્રશ્ન થવો. દીવાની સત્તા એટલે સીધું મહેસૂલ ઉઘરાવવાની સત્તા. અત્યાર લગી શું હતું કે ભાઈ અત્યાર લગી રાજા જે છે આ પ્રજા પાસેથી મહેસૂલ ઉઘરાવતો અને એમાંથી અંગ્રેજોને મહેસૂલ આપતો. હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે રાજા વચ્ચેથી નીકળી ગયો. દીવાની સત્તા એટલે કે લોકો પાસેથી, પ્રજા પાસેથી સીધું મહેસૂલ ઉઘરાવવાની સત્તા. આવી દીવાની સત્તા અંગ્રેજોને મળી એટલે અંગ્રેજોએ આડેધડ મહેસૂલ ઉઘરાવવાની શરૂઆત કરી બાળકો. એના કારણે આપણા ખેડૂત અને ખેતીવાડી પડી ભાંગી. તે ઉપરાંત વિવિધ યોજનાઓ દ્વારા અંગ્રેજોએ ભારતના રાજ્યો ઉપર કબજો કર્યો. સૌથી પહેલા તો પ્લાસીનું યુદ્ધ ને બક્સરનું યુદ્ધ પહેલા પ્રકરણમાં ભેણા છો, હારવાર કહેતો જાઉં છું. પ્લાસી અને બક્સરના યુદ્ધથી અંગ્રેજોએ બંગાળ રાજ્ય કબજે કર્યું. પછી વેલેસ્લીની સહાયકારી યોજના દ્વારા ઘણા રાજ્યો કબજે કર્યા હતા, ચોથા પ્રકરણમાં આપણે જોયું. પછી આવ્યો ડેલાઉસી. કઈ નીતિ અમલમાં મૂકી હતી યાદ કરો? ડેલાઉસીએ કઈ નીતિ અમલમાં મૂકી હતી? યસ, વેરી ગુડ, ખાલસા નીતિ. તો વેલેસ્લીની સહાયકારી યોજના હોય, ડેલાઉસીની ખાલસા નીતિ હોય. આ વિવિધ પ્રકારની જે યોજનાઓ હતી, જે નીતિ હતી, અંગ્રેજોનું જે ષડયંત્ર હતું, એના કારણે ભારતના જે રાજાઓ હતા, આ ભારતના રાજાઓના રાજ્યો અંગ્રેજો પાસે જવા લાગ્યા. એટલે અહીંયા પ્રજામાં ગુસ્સો હતો. જો આ બધાયના ગુસ્સાનું પરિણામ સંગ્રામ છે. સંગ્રામ કઈ એક બે દિવસના અત્યાચારના કારણે ન થાય. અત્યારે હું તમને ક્લાસરૂમમાં આવીને દરરોજ તમારા ઉપર અત્યાચાર કરું, ગમે એના ઢીબી નાખું ને આડેધડ હોમવર્ક દઈ દઉં તો તમે સંગ્રામ જ કરવાના જ બધું. તો આવું જ થયું ભારતમાં. અહીંયા અંગ્રેજોની જે વિવિધ યોજનાઓ હતી, જે નીતિઓ હતી, જે ષડયંત્રો હતા, એનો ભોગ ભારતના રાજાઓ બન્યા. અને ભારતના રાજાઓના રાજ્યો છીનવાઈ ગયા. એટલે રાજાઓમાં ગુસ્સો થઈ ગયો. આપણી પાસેથી ખાલી આપણી કોઈક સાયકલ લઈ લે તો કેવી ખીચ ચડે. તો અહીંયા તો રાજાઓનું રાજ્ય કે જ્યાં એના બાપ દાદાઓએ વર્ષોથી આ શાસન કર્યું હતું. તો આવા ઘણા રાજાઓના રાજ્યો અંગ્રેજોની સત્તા હેઠળ આવી ગયા હતા, કબજા હેઠળ આવી ગયા હતા. એટલે રાજાઓમાં અસંતોષ હતો. અસંતોષ મતલબ કે ગુસ્સો હતો. અહીંયા પ્રજામાં અને ખેડૂતોમાં અસંતોષ હતો, અહીંયા રાજાઓમાં અસંતોષ હતો. આ બધાયનો અસંતોષ ભેગો થયો, પરિણામ આવ્યું સંગ્રામ. ત્રીજું કારણ જોઈએ, લશ્કરી કારણ. લશ્કરી કારણમાં શું હતું તો કે અંગ્રેજોએ જે લશ્કર બનાવ્યું હતું
અંગ્રેજોએ જે લશ્કર બનાવ્યું તેમાં સૈનિકોનું પ્રમાણ હતું 6:1. 6:1 મતલબ કે 6 ભારતના સૈનિક અને 1 અંગ્રેજ સૈનિક. અંગ્રેજોએ જે ભારતમાં લશ્કર ઊભું કર્યું તેમાં પ્રમાણ 6:1 નું હતું. હવે તમને પ્રશ્ન એમ થવો જોઈએ સાહેબ કેમ 6:1 નું રાખ્યું? અમુકના અંગ્રેજ સૈનિક વધારે હોવા જોઈએ ને, નહીતર તો ભારતના સૈનિકો તો એ અંગ્રેજો ઉપર આક્રમણ કરતા, પણ એવું નહોતું. પ્રમાણ હતું 6:1. 6 ભારતના સૈનિક એનીમાંથી 1 અંગ્રેજ સૈનિક. હવે તમારો જે પ્રશ્ન છે મગજમાં કે સાહેબ કેમ ભારતના 6 ને અંગ્રેજોનો 1, એનો જવાબ અહીંયા છે. પગાર જુઓ, ભારતના સૈનિકનો કેટલો હતો? દર મહિનાનો 7 રૂપિયા પગાર હતો અને અંગ્રેજોના સૈનિકનો કેટલો પગાર હતો? 150 રૂપિયા. ઈ જમાનામાં બળકો આવા જ પગાર હતો. તમારા ઘરે તમારા દાદાને પૂછવાનું કે હે દાદા તમારો પેલો પગાર કેટલા રૂપિયા આવ્યો હતો? એમ કે 40 રૂપિયા, 42 રૂપિયા, 80 રૂપિયા, 82 રૂપિયા, 150 રૂપિયા. ઈ જમાનામાં એવા જ પગાર હતા. અને ઈ જમાનામાં ભારતનો રૂપિયો ગાડાના પૈડા જેવડો હતો. ગાડાના પૈડા જેવડો એટલે એની સાઈઝ એવડી નહોતી, પણ એની વેલ્યુ એવડી હતી કે તમે 1 રૂપિયાની વસ્તુ લેવા જાવ તો ઘણી વસ્તુ આવતી. ને અત્યારે મોલમાંથી 5000 ની વસ્તુ લીધી હોય તો જબલાને અલગથી દેવાના લ્યો બોલો. એટલે ત્યારે ભારતની જે કરન્સી છે, ભારતનું જે ચલણ છે એની વેલ્યુ એટલી હતી. એટલા માટે કહેવામાં આવતું કે ભારતનો રૂપિયો ગાડાના પૈડા જેવડો હતો, કારણ કે 1 રૂપિયામાંથી ઘણી વસ્તુ ખરીદી શકાતી. અત્યારે 1 રૂપિયામાં શું આવે છે? માચિસનું બોક્સ આવે અથવા એક જ પેપર કે ચોકલેટ આવે. ઈ જમાનામાં ઘણી વસ્તુ આવતી. તો આ પ્રશ્નનો જવાબ અહીંયા છે. 6:1 નું પ્રમાણ હતું. એનું રીઝનિંગ કે હિન્દના સૈનિકોનો પગાર અંગ્રેજોએ નક્કી કર્યો તો 7 રૂપિયા અને હવે અહીંયા માની લ્યો કે 6 અંગ્રેજ સૈનિક રાખ્યા હોત તો છોકરાઓ તો બધાયને કેટલા લેખે પગાર દેવો પડે? 150 લેખે દેવો પડે ને. આ ભારતના સૈનિક 6 રાખ્યા એટલે કેટલા લેખે દેવો પડે? 7 રૂપિયા લેખે. એટલે 6 સૈનિકના 7 રૂપિયા ગણો એટલે 42 રૂપિયા થાય. સામે એક અંગ્રેજ સૈનિક. એટલે અંગ્રેજોને તમે જો પગારની કેવી બચત થઈ ગઈ. તો અહીંયા પગારમાં ભેદભાવ હતો એટલે ભારતના સૈનિકોમાં ગુસ્સો જાગ્યો. કારણ કે કામ બધું તો હિન્દના સૈનિકો જ કરતા, તો એનો પગાર ખાલી 7 રૂપિયા અને અંગ્રેજ સૈનિકોનો પગાર 150 રૂપિયા. તો એ લોકોમાં અસંતોષ ઊભો થયો. અસંતોષ એટલે કે ગુસ્સો ઊભો થયો કે હવારથી હાણ લગી ઢેડા અમારે કરવાના અને પગાર તો કે હારો ભુરિયાનો વધારે લે. એનો પગાર 150 રૂપિયા. એ ભુરિયાવે તો કરવાનું શું હોય? ઘોડાની ઉપર બેઠા બેઠા ઓલા 6 સૈનિક ઉપર દેખરેખ રાખવાની કામ એમ. આગળ શું કહે છે? બઢતીની મને હતી. બઢતી એટલે પ્રમોશન. બઢતી એટલે શું? બળકો પ્રમોશન. તો ભારતના જે સૈનિકો હતા એને જાજી બઢતી ન મળી. અંગ્રેજોને તો બઢતી મળતી. ભારતના કોઈ સૈનિક સારો હોય બધી બાબતમાં તો એને પ્રમોશન ન મળે. અને ઓલો ભુરિયો કાંઈ ન આવડતું હોય મારી જેમ તો એને ગવર્નર જનરલ. ભારતના સૈનિકોને બઢતી જાજી આપવામાં આવતી નહીં. એનો પગાર ઓછો હતો. બઢતી એટલે કે પ્રમોશન એને આપવામાં ન આવતું. આગળ શું કહે છે? સમુદ્ર ઓળંગવાની મનાઈ છતાં જવું પડતું. ઈ જમાનામાં એટલે 1857 ની વાત છે. આપણી રૂઢિચુસ્ત સમાજની એક માન્યતા એવી હતી કે ભાઈ સમુદ્ર પાર કરીને નહીં જવાનું. બીજી ભાષામાં કહીએ તો વિદેશ નહીં જવાનું સમુદ્ર ઓળંગીને. કારણ કે એની માન્યતા એવી હતી કે જો સમુદ્ર પાર કરીને કુટુંબનો કોઈ વ્યક્તિ જાય તો એ ખોવાઈ જાય. ખોવાઈ જાય મતલબ કે એટલે ઓમ ખોવાઈ જાય ને. ખોવાઈ જાય મતલબ કે એના કુટુંબને ભૂલી જાય. ઈ જમાનામાં કે WhatsApp કે Facebook નહોતું કે વિડિયો કોલ કરીને દરરોજ વાત થઈ શકે. એટલે ઈ જમાનામાં મને હતી કે ગમે એવા ભીખા મરતા હોય તો ઈ સમુદ્ર પાર કરીને ક્યાંય કમાવા ન જતા, બીજા દેશમાં નોકરી મળતી હતી. તો એક લોકોની મેન્ટાલિટી એવી હતી, લોકોની એક પ્રથા એવી હતી કે સમુદ્ર ઓળંગીને નહીં જવાનું. હો ભાઈ, ઘણી વાર તો કેટલાક લોકો ગયા હોય સમુદ્ર ઓળંગીને તો એના ગામમાંથી નાત બહાર કાઢી મૂકે. કાલ ભાઈ હવે તું અમારી નાતમાં નથી. તો સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી છતાંય અંગ્રેજો ભારતના સૈનિકોને સમુદ્ર પાર કરાવીને બીજા દેશમાં મોકલતા યુદ્ધ કરવા માટે. તો આ જે બધા કારણો છે એ બધા કારણોને લીધે લશ્કરના જે સૈનિકો હતા એમાંય ગુસ્સો ઊભો થયો અને એ ગુસ્સાનું પરિણામ આવ્યું સ્વાતંત્ર્ય સંગ્રામ. આમાં કોનો ગુસ્સો ભેગો થયો તો બાળકો? યસ, ખેડૂતો અને વેપારી. આમાં કોનો ગુસ્સો ભેગો થયો તો? રાજાઓનો, કારણ કે એનું રાજ્ય લઈ લીધું. આમાં લશ્કરના સૈનિકોનો ગુસ્સો ભેગો થયો અને ગુસ્સાનું પરિણામ આવ્યું સ્વાતંત્ર્ય સંગ્રામ. હવે છેલ્લે જોઈએ તાત્કાલિક કારણ શું કહે છે.
તાત્કાલિક કારણમાં જાન્યુઆરી મહિનામાં 1857 ની સાલમાં બાળકો એક રાઇફલ દાખલ કરવામાં આવી. રાઇફલ એટલે કે બંદૂક. રાઇફલ એટલે બંદૂક. અને રાઇફલનું નામ શું હતું? એનફિલ્ડ રાઇફલ. શું નામ હતું બાળકો? આ રાઇફલ એટલે કે બંદૂકનું નામ શું હતું? એનફિલ્ડ રાઇફલ. ક્યારે દાખલ કરવામાં આવી હતી? જાન્યુઆરી 1857 માં. આ જે રાઇફલ એટલે કે બંદૂક, એની જે કારતૂસ એટલે ખબર પડે ને, કારતૂસ એટલે કે બંદૂકની ગોળી. રાઇફલ એટલે બંદૂક અને કારતૂસ એટલે બંદૂકની ગોળી. આ જે કારતૂસ છે એની અંદર ગાય અને ડુક્કરના માંસનો ઉપયોગ કરવામાં આવ્યો. બાળકો જૂના જમાનાની આ જે રાઇફલ હતી ને, પેલાના જમાનામાં ઓલી મોટી બંદૂક આવતી, આગળ ઓલા હુયા જેવું હોય. પછી એની જે કારતૂસ હતી આ એનફિલ્ડ રાઇફલની, અહીંયા ઉપર કેપ એટલે કે ટોપી જેવો ભાગ, પછી આમ દાંતેથી તોડવાનો, તૂટી જાય પછી એની અંદર દારૂ હોય, એ દારૂ બંદૂકની અંદર નાખવાનો, પછી એનો હળિયા જેવું હોય હળિયાથી હલાવવાનું અને પછી આમ ફાયર કરવાનો, તો અહીંયા ફૂટે. હવે આ જે કારતૂસ હતી એની ઉપરનો જે ભાગ હતો કેપનો, એમાં ગાય અને ડુક્કરના માંસનો ઉપયોગ કર્યો. હવે હલાવી તો પેલા કારતૂસ તોડવી પડે. આમ તોડો એટલે તમારા દાંતને જીભને અડે કે ન અડે? તો અભડાઈ જાય કે ન અભડાઈ જાય? હિન્દુ ધર્મમાં તો માંસ ખાવાની મનાઈ છે બાળકો. હિન્દુ ધર્મમાં તો માંસ ખાવાની મનાઈ છે અને મુસ્લિમ ધર્મમાં ડુક્કરનું માંસ ન ખાઈ લોકો. એટલે આ ગાય અને ડુક્કરનું માંસ અપવિત્ર ગણે. અને આજે અંગ્રેજોનું જે લશ્કરમાં જે સૈનિકો હતા એમાં મોટાભાગના સૈનિકો હિન્દુ અને મુસ્લિમ ધર્મના હતા. તો એણે ઉપરી અધિકારીઓને ફરિયાદ કરી કે ભાઈ તમે કાં તો રાઇફલ બદલાવો ને કાં તો કારતૂસ બદલાવો, કારણ કે આનાથી અમારો ધર્મ શું થઈ જાય છે? ભ્રષ્ટ થઈ જાય છે. અહીંયા લખ્યું જો સૈનિકોની લાગણી દુભાઈ. તેમને લાગ્યું કે અંગ્રેજો તેમનો ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે. અંગ્રેજોને અધિકારીઓને જાણ ઘણીવાર કરી કે ભાઈ તમે આ રાઇફલ બદલાવો અથવા તો તમે કારતૂસ બદલાવો, કારણ કે આ કારતૂસની બનાવટમાં ગાય અને ડુક્કરના માંસનો ઉપયોગ થયો છે, અમે એને અડશું નહીં. સૈનિકોએ ના પાડી. અને આ કામ કરનાર સૌપ્રથમ વ્યક્તિ હતો બાળકો મંગલ પાંડે. સૌપ્રથમ કોણ હતો બાળકો? મંગલ પાંડે. તો હવે આપણે મંગલ પાંડે વિશેની માહિતી મેળવીએ. ચલો બાળકો, તો હવે આપણે મંગલ પાંડે વિશેની માહિતી મેળવીએ. મંગલ પાંડે જે છે એ બાળકો ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામનો સૌપ્રથમ શહીદ હતો. અત્યાર લગી ભારતના જે લોકોએ અત્યાચાર સહન કર્યો હતો એના વિરુદ્ધ હવે સંગ્રામ શરૂ થઈ ગયો છે અને એ સંગ્રામની શરૂઆત કરનાર હતો મંગલ પાંડે. હમણાં જ આપણે તાત્કાલિક કારણમાં જોયું કે ભાઈ જાન્યુઆરી મહિનામાં એનફિલ્ડ નામની એક રાઇફલ દાખલ કરવામાં આવી હતી. આ રાઇફલમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એટલે સૈનિકોએ રાઇફલનો ઉપયોગ કરવાની મનાઈ કરી દીધી. પેલા અધિકારીઓને વિનંતી કરી કે ભાઈ તમે આ રાઇફલની જગ્યાએ બીજી રાઇફલ દાખલ કરો, કારણ કે આનાથી અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે. મંગલ પાંડે રાઇફલનો વિરોધ કરવાની સૌપ્રથમ શરૂઆત કરી હતી બાળકો. જન્મ થયો તો ઉત્તર પ્રદેશ રાજ્યના બિલિયા નામના નગવા નામના ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. 27 માર્ચના રોજ સંગ્રામ માટે તૈયાર થઈ ગયો. ત્યારે તેની ઉંમર હતી ખાલી 26 વર્ષની. વિચાર કરી લો, 27મી માર્ચે આ લોકોની જે બરાકપુરની છાવણી હતી અહીંયા બધા હિન્દી સૈનિકોએ રાઇફલનો ઉપયોગ કરવાની મનાઈ કરી દીધી અને શરૂઆત કરી મંગલ પાંડે. આગળ શું કહે છે? 31મી મે સંગ્રામ માટે નક્કી કરેલ તારીખ સુધી મંગલ પાંડે રાહ જોઈ શક્યો નહીં. સંગ્રામ માટે બાળકો 31મી મે ની તારીખ નક્કી કરવામાં આવી. નક્કી કર્યું તો 31 તારીખે જ્યાં અંગ્રેજોની છાવણી છે અહીંયા બધાય સંગ્રામમાં જે લોકો જોડાયેલા છે બધાય આક્રમણ કરશે એક સાથે. એટલે અંગ્રેજો જે છે એ હેપતાઈ જશે અને એને ખબર જ નહીં પડે હું કરું. આવું આખું આયોજન હતું. પણ મંગલ પાંડે 31મી મે સુધી રાહ જોઈ શક્યો નહીં. એણે આક્રમણ ક્યારે કરી દીધું? 27મી માર્ચના રોજ. મેજર હ્યુસન જે હતો એણે મંગલ પાંડેની ધરપકડ કરવાનો હુકમ આપ્યો. એનું જે મૂવી આવે છે એમાં દેખાય છે. જે ગ્રાઉન્ડ હોય છે અહીંયા મેજર હ્યુસને આદેશ આપે છે એના સૈનિકોને કે ભાઈ આને ધરપકડ કરી લ્યો. પણ મંગલની રાઇફલે તેને વિંધી નાખ્યું. જે અધિકારી એને પકડવા જતો હતો મંગલ પાંડેએ તરત રાઇફલમાંથી ફાયર કર્યું, વિંધી નાખ્યો મીન્સ કે ગોળી મારી દીધી. બીજો એક અધિકારીને મોકલો, એના ઉપર ગોળી ચડાવી દીધી. હિન્દી સૈનિકોએ તો ધરપકડ કરવાની જ મનાઈ કરી દીધી. ભાઈ આ અમારો ભાઈ જ છે, અમે એની ધરપકડ કરવા જવાના
નથી. ભુરિયાઓને જવું હોય તો ભલે જાય. અને આ મંગલ પાંડે તો ભુરિયાઓને જોઈને બંદૂક જ મારતો હતો. બે ને ઉલાડી દીધા. પછી ધીમે ધીમે ઘેરાવો વધતો ગયો. ઘેરાવો એટલે કે અંગ્રેજ સૈનિકો ચારે બાજુથી એને ઘેરાવ કરીને ધરપકડ કરવા. પછી કેટલીક જગ્યાએ ફાયર કરે. આમ ફાયર કરવા જઈએ તો અહીંથી સૈનિકો આવતા હોય. ચારે બાજુથી ઘેરાવો હોય તો મંગલ પાંડેને એમ લાગ્યું કે ભાઈ હવે અંગ્રેજોના હાથમાં હું પકડાઈ જ જવાનો છું. અને જો એના હાથમાં પકડાણો તો કઈ મને ફૂલહાર પહેરાવીને સ્વાગત તો કરવાના નથી, મને ફાંસી જ ચડાવવાના છે, નક્કી જ છે. કારણ કે અંગ્રેજોને એનો કોઈ વિરોધ કરી પસંદ નહોતું. એટલે મંગલ પાંડેએ શું કર્યું? આત્મબલિદાન. આત્મબલિદાન એટલે પોતાની જ બંદૂકથી પોતાને જ ગોળી મારી દીધી. કારણ કે એને ખબર જ હતી કે જો અંગ્રેજોના હાથમાં પકડાઈશ તો પરિણામ એક જ આવવાનું છે, ફાંસી. તો હવે અંગ્રેજોના હાથમાં પકડાઈને મરવા કરતા તો મારી મેળા મરી જવું સારું. ઓલું તો અંગ્રેજો એની વાવા કરે ને. જોયું મંગલ પાંડેનો પકડો. આત્મબલિદાનનો પ્રયત્ન કર્યો. એમાં મંગલ પાંડે બચી ગયો, એને દવાખાને લઈ જવામાં આવ્યું. દવાખાને કઈ અંગ્રેજો કઈ હારામાણા નહોતા કે મંગલ પાંડે ઉપર દઈ આવી ગઈ દવા. એને મંગલ પાંડે પાસેથી બધી માહિતી જોતી હતી કે ભાઈ સંગ્રામ ક્યારે શરૂ થવાનો છે, સંગ્રામમાં કોણ કોણ જોડાયેલું છે, આવી ઘણી માહિતી અંગ્રેજોને જોતી હતી. એટલે જેવી ગોળી લઈ ગઈ ભેગી મંગલ પાંડેને લઈ ગયા દવાખાને. મંગલ પાંડે ઉપર કેટલી જાતના અત્યાચાર કરવામાં આવ્યા, પણ મંગલ પાંડેએ કોઈ જાતની માહિતી અંગ્રેજ સરકારને આપી નહીં. આગળ શું કહે? 6 એપ્રિલ 1857 નો રોજ મંગલ પાંડે પર અદાલતનું નાટક શરૂ થયું. અદાલત ભેરી મંગલ પાંડે ઉપર કેસ ચલાવવામાં. ખબર જ છે કે ભાઈ ફાંસી જ આપવાના. આ તો અંગ્રેજોનું નાટક હતું. અંગ્રેજોનું એક જાતનું નાટક હતું લોકોને દેખાડવા માટે કે જો અમે કાયદેસર પ્રક્રિયા દ્વારા ફાંસી આપી છે. પણ નક્કી તો પહેલાથી નહીં હતું કે મંગલ પાંડેને ફાંસી જ આપવાની છે. અને 8 એપ્રિલ 1857 ના રોજ મંગલ પાંડેને સવારે 5:30 વાગે બળકો ફાંસી આપવામાં આવી. આમ મંગલ પાંડે જે છે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો સૌપ્રથમ શહીદ બન્યો. હવે આપણે જ્યારે આવતા વિડીયોમાં ભેગા થશું બાળકો, ત્યારે સંગ્રામનો ફેલાવો આખા દેશમાં કેવી રીતના થયો એની માહિતી આપણે મેળવશું. જય શ્રી કૃષ્ણ.